રાજકોટમાં સાયરન વિવાદે નવો વળાંક લીધો। સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિની ગાડીમાં સાયરન લગાવવાના મુદ્દે શરૂ થયેલી ચર્ચા બાદ રાજકોટ મહાનગરપાલિકાના અધિકારીઓ અને પદાધિકારીઓ પણ આ વિવાદમાં સપડાયા। આ મામલે સ્પષ્ટતા મેળવવા રાજકોટ મહાનગરપાલિકાએ પ્રાદેશિક વાહન વ્યવહાર કરીને પત્ર લખીને માર્ગદર્શન માંગ્યું। જો કે આરટીઓ તરફથી આવેલા જવાબે મહાનગરપાલિકાના અધિકારીઓ અને પદાધિકારીઓને મૂંઝવણમાં મૂકી દીધા, જાણે તેમના પગ નીચેથી જમીન સરકી ગઈ છે। આરટીઓના જવાબ મુજબ પોલીસ, ફાયર વિભાગ અને એમ્બ્યુલન્સ જેવી કટોકટીની સેવાઓ સિવાય કોઈપણ ગાડીમાં સાયરન લગાવવાની મંજૂરી નથી। કોઈ પણ અધિકારી કે પદાધિકારી ઇમરજન્સી વાહન સિવાય ફાયર ફાઈટર હોય, ફાયરના લગતા વાહન હોય કે પછી પોલીસ ડિપાર્ટમેન્ટ હોય લગતા વાહન, આની સિવાય નથી સાયરન રાખી શકતા કે નથી લાઇટ રાખી શકતા। પરંતુ રાજકોટ મહાનગરપાલિકાના ભાજપના શાસકો જે તે સમયે એવો મને વાત કરી હતી કે રાજકોટના વિરોધ પક્ષના નેતાને ગાડી નથી આપી એટલા માટે વિરોધ કર્યો। હકીકતમાં એ નહોતું, મોટર વ્હીકલ એક્ટની કલમની જોગવાઈઓ મુજબ હું બોલ્યો હતો અને યારે ફરી નથી માન્યા। અત્યારે કોંગ્રેસના આગેવાનને રાઈટ ટુ ઇન્ફોર્મેશન માહિતી માંગી ત્યારે સ્પષ્ટ રાજકોટ આરટીઓએ લખીને આપ્યું છે કે આવા ઇમરજન્સી વાહન સિવાય કોઈ પણ રાખી શકતા નથી। જ્યારે પણ પાંચે પદાધિકારીને ગાડી આપવામાં આવે છે ત્યારે વર્ષોથી ગાડી ઉપર સાયરન હોય છે, એટલે એ સાયરન જે વર્ષોથી લગાવેલું હતું એ જ પ્રમાણે ગાડી ઉપર લગાવેલું છે। કમિશનર સાહેબ પાંચે પદાધિકારી એની ગાડીમાં વર્ષોથી જ્યારે પણ આ પદાધિકારીને ગાડી સોંપવામાં આવતી ત્યારે એની ઉપર હતું, જે અમારી ગાડી ઉપર પણ અત્યારે લગાવેલું છે। આગળ જે કાંઈ ફેરફાર થશે અને સૂચના હશે એ પ્રમાણે કામ થશે।